ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કેટલી ઉંમર છે તમારી? ઉંમર અટાણે તો બાયોડેટા ઓમાં જોવો એટલે 38 વર્ષ દેખાય, પણ ઓમ જોવો તો લાગે નહીં ઉંમરમાં. 38 થાય. આમ 37 વર્ષના લાગો. આ ઓમ 35-36 દેખાય. સમજાય, 35-36 દેખાવ. આમ તમે ઓમાં આધાર કાર્ડમાં જોવો ને તો 38 વર્ષ જેવું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, સીતારામ. સીતારામ. પછી મેં કીધું આ ક્યાંક બહાર ગઈ ગયા હવે કીધું પછી જ કરી મેં કે. હવે ઓમાં શું દેવાનું થાય આપણે બાયોડેટામાં? ફોટો કે શું? હે, વિડિયો મૂકવાનો છે? હા. ક્યાં ગામથી બોલો છો? પ્રેમગઢ. પ્રેમગઢ. પ્રેમગઢ જયસુખભાઈ રવજીભાઈ વામજા. બરાબર છે, બરાબર છે. ઓલા પ્રફુલભાઈ વાત કરી હતી ને? પ્રફુલભાઈ રાજકોટ રાઠોડ બોર્ડમાં નોકરી કરી. અચ્છા અચ્છા અચ્છા, બરાબર. શું નામ તમારું કીધું? જયસુખભાઈ વામજા. જયસુખભાઈ વામજા. પપ્પાનું નામ શું છે? રવજીભાઈ. રવજીભાઈ વામજા. ક્યાં ગામથી બોલો છો? પ્રેમગઢ. પ્રેમગઢ. જેતપુરની બાજુમાં. તાલુકો કયો આવે? તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. હમ. ક્યાં સમાજમાંથી છો તમે? કડવા પટેલ. કેટલી ઉંમર છે તમારી? ઉંમર અટાણે તો બાયોડેટા ઓમાં જોવો એટલે 38 વર્ષ દેખાય, પણ ઓમ જોવો તો લાગે નહીં ઉંમરમાં. 38 થાય. આમ 37 વર્ષના લાગો. આ ઓમ 35-36 દેખાય. સમજાય, 35-36 દેખાવ. આમ તમે ઓમાં આધાર કાર્ડમાં જોવો ને તો 38 વર્ષ જેવું લાગે. આપણે આધાર કાર્ડ નું કાંઈ કામ નથી. આપણે તો તમે કેવા દેખાવ છો એ જોવાનું છે. ના, અટાણે આપણે 35 ગણો તો હાલે ને 36 ગણો તો હાલે. પણ હવે લખ્યું એ તો લખવું પડે ને. હા, એટલે 36 કરો નહીં તોય હાલશે એમ. એવું હાલે? આધાર કાર્ડમાં તો 38 વર્ષ થાય એમ. બરાબર છે. શું કામકાજ કરો છો તમે? અત્યારે તો મારી પાસે 5 વીઘા જમીન છે. અત્યારે તો ખેતીનું જ કરું છું, પણ રાજપાડીમાં આપણે સાડીઓનું કારખાનું હોય ને એમાં જાઉં છું. એમાં 15,000 થી 16-17 હજાર પગાર થાય. સાડીના કારખાનામાં જાવ છો? સાડિયા ઉદ્યોગ જેતપુર મશીનમાં. એમાં શું કરવાનું? કામ આપણે સાઈડ બોર્ડર નું મશીનમાં ઓલે હાડી પટ્ટી બેવડી નો હોતી ની ધ્યાન રાખવાની. બરાબર છે. બરાબર છે, બરાબર છે. ખાડીના કારખાનામાં નોકરી કરો છો. રાત્રે જવાનું હોય ને? હા. રાત્રે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય? 8 થી 8. અચ્છા, ફૂલ નાઈટ કામ કરવાનું? 8 થી 8 એટલે પછી સવારે રજા 12 કલાક. પછી સવારે શું કરું? આવીને સુઈ જાવ? આવીને પછી વાડીનું કામ ભજવું. એમ. નીંદર ન કરો? નીંદર કરીને પણ કામ એટલું હોય ને 5 વીઘા જમીનમાં 2 કલાકનું કામ હોય, 2 કલાક બપોર લગીનું. પછી સુઈ જાવ? વાહ, બરાબર છે, બરાબર છે. સરસ સરસ.
જે આ નોકરી કરો છો એમાં કેટલો પગાર છે? એમાં અટાણે 500 રૂપિયા રોજ દિવસ. એમ એટલે 15,000 ઈ થયા. હમ અને પછી આ વાડીમાં કેટલીક ઉપજ કેટલીક આવે? ઉપજ એમાં ભાવ માથે આધાર હોય. જો ભાવતાલ હારા હોય તો 2 લાખ ની થાય, નકર લાખ ની થાય, નકર 50,000 ની થાય, નકર 3 લાખ ની થાય. ભાવતાલ માથે આધાર હોય બધાય. આ ગયા વર્ષે કેટલા આવ્યા હતા? ગયા વર્ષે મારે ડુંગળી 100 રૂપિયાની બજારે ગઈ હતી. ઓણ બજાર હારી, ઓણ પર લાખ રૂપિયાની ડુંગળી થઈ હતી. આગલા વર્ષે 2 લાખ ની થઈ હતી. હા સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. આપણે સરેરાશ આવક કાઢવી છે આ તમારી, માનો કે સરેરાશ આપણે 2 લાખ ની કાઢો તો હાલે. બરાબર છે. 2 પેદાશ આવે. મારે પાણીવાળો ડેમ છે ને, હમ, કે માનો કે અટાણે કેનાલ છૂટે એટલે 2 પેદાશ થાય. અટાણે ઘઉં વવાઈ ગયા, પેલા કપા હતો આગળ, હમ. હવે ઘઉં વવાઈ ગયા. હજી પાછું ઉનાળું વાવીશ કઈક. બરાબર છે, બરાબર છે. એટલે આપણે 16,000 જેવું હમ મહિને 16,000 જેવું ઈ ગણ્યા અંદાજિત હો. હમ 16,000 આ હમ અને 15,000 તમારો જે આ પગાર છે ઈ. હમ એટલે મહિને સરેરાશ 30,000 જેવી આવક થાય. તમને કેવું લાગે? હમ ભૂલ નથી ને મારી કઈ? હે મારી ભૂલ નથી થતી ને કઈ? 30,000 જેવી આવક થાય ટોટલ ખેતીની ને આની જે નોકરી હા કરો છો બે ગણીએ એટલે. હા બરાબર ને? હમ બરાબર છે. પછી આ તમારી ઉંમર 38 વર્ષ છે તો તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે? નહીં, કઈ નહીં કાંઈ. એમ હા, હાવ કુંવારા જ છે, અનમેરેડ હાવ. એમ નહીં તો કેમ એમ બધું એટલું બધું મોડું? એમાં એવું છે કે આપણી પાસે જો એક તો સિટીમાં અટાણે મકાન નથી. બરાબર, આપણી પાસે બીજો કોઈ બિઝનેસ નો મોટો ધંધો નથી. બરાબર. અને ગામડું ગણાય આપણું. આ સિટી નો ગણાય હાવ. એમ એટલે ગામડું એટલે એમ ગામડું સારું ઓમ જોતા. હં, ઓમ ગામડું ગણાય અંદર આમ જોવો એટલે. હે, સુવિધા બધી પણ ઓમ ગામડું ગણાય. હં. બરાબર છે, બરાબર છે. પણ જમીન પાણી વાળી પણ વીઘા ટૂંકા અમારી પાસે. હું 5 વીઘાથી માંડીને 10 વીઘા. અમારા ગામની અંદર બધાય કડવા પટેલ, પણ ખેડૂ ટૂંકમાં નાનો. હે, હમ ખેડૂ નાનો. ખેડૂ નાનો. ઓહો. હમ, હમ, હમ. બરાબર છે, બરાબર છે. એટલે એ રીતે તમારે ખેડૂ નાનો ગણાય. હમ બરાબર છે. તમે એટલે ભાઈઓ આપણે કેટલા? ભાઈમાં હું એક, બેન સાસરે અમદાવાદ. એટલે એક બેન ને એક ભાઈ. હું પોતે. હા, અને પપ્પા ફાધર ઓફ થઈ ગયા હે. ઓહો. અને બરાબર. મમ્મી એક છે હાજરમાં. અચ્છા, 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 અચ્છા. મમ્મી છે, પપ્પા ગેરહાજર. હા, બરાબર છે. પપ્પા કેટલો ટાઈમ થયો પપ્પા કામમાં પપ્પાને ઉપર? થયા છે 17 વર્ષ 18 વર્ષ જેવું થયું છે. ઓહો, એવું છે બહુ એમ. નાની ઉંમરમાં વયા ગયા છે. ઓહો, બરાબર છે. પછી આ જે પપ્પા છે એ ખેતી કામ જ કરતા? ના, પેલા ઈ કારખાનામાં જતા, હં, પણ ત્યાં ખેતી ભાગમાં નહોતા આવી. એને ઘણા વર્ષ થયા. પેલા જતા ત્યાં તો આવું બજારે નહોતી ભાવતાલે કાંઈ. સાચી વાત, સાચી વાત છે. એને ઘણા વર્ષ થઈ ગયા. ઓહો, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. એટલે આપણે આમાં ગણતરી ઘર જમાઈની છે તમ તારે, અને કોઈ છૂટાછેડા થયા હોય, બીજું છોકરા વાળું હોય તો ઈ ગણતરી છે. એમ નહીં તો પછી આ ઘર જમાઈ જાવ પછી મમ્મીનું કોણ? ઈ તો પછી વહીવટ થઈ જાય પછી. કઈ રીતે? ઈ તો પછી ત્યાં બોલી કરવી પડે ને કે ભાઈ જો આ રીતનું છે. હં, પછી તો ચોખવટ કરી લેવાની હોય. સમજાઈ ગયું. એમ કહેવાનું કોઈ પણ મમ્મીનું હમ ધ્યાન રાખવું પડે. હા, પછી તો બે બાજુ પ્રેશર મારવું પડે તો ભેગું થાય. એ તો છે ને. પણ હવે ઘર જમાઈમાં એવું થાય કે એકનો એક હોય, એકલો જ હોય, એને કોઈ આગળ પાછળ ન હોય, એવું જ ઈ લોકો ગોતે ને ઘર જમાઈ વાળા તો. હમ હમ. ઈ ઈ તો પાછા આઈનો વહીવટ તો પછી આપણે કરી લખશી, પણ પેલા આપણે શરત મુકાય. એમ નથી, પણ તમે એક ના એક છો એટલે ઉપાધિ છે. તમે બે ભાઈ હોય તો એક ભાઈ ઘરે ધ્યાન રાખે. હમ બરાબર ને? કે ખોટી વાત મારી? હમ ઈ વાત એ હાચી. એટલે કહું ને, તમે એક ના એક છો ને હમ એટલે તમારા મમ્મીની અપેક્ષા હોય ને તમારી. બાકી તો બે ભાઈ હોય તો હાલો ભાઈ હું મોટા ભેગી રહી. ના હમ ખોટા ઘર જમાઈ ગયો. હમ ખોટી વાત આ મારી. તો નથી થતું, એના કારણે આ મૂકવું પડે આપણે હા, એ તો સમજ્યા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. આખી વાત તમારી. પછી તો ઈ તો આગળ પાછળનું કઈક ગમી પછી થોડું જાતુંય કરવું પડે ગમે ઈ કામમાંથી. ઈ તો છે જ ને ભાઈ. સમજાઈ ગયું.
મકાન બકાન તમારા ઘરના અહીંયા ઘરનું કમ્પ્લીટ બધું. ઈ કેટલા રૂમવાળું છે મકાન? મકાન 100 વારમાં. એ 100 વારમાં છે. હમ. બરાબર છે. એમ બધી સુવિધા ફૂલ અહીંયા મારે ઘરે. હે સમજાઈ ગયું. બરાબર છે. મકાન બકાનમાં તમારે કઈ વાંધો નથી. કાંઈ નહીં, એસી બેસી બધું કમ્પ્લીટ, બહાર ક્યાંય જવા પડવું નહીં, બધું કમ્પ્લીટ. વોશિંગ મશીન બધું લુગડા ધોવાનું બધું કમ્પ્લીટ. ટોટલ તમે સુવિધા વસાવી લીધી છે કે કોઈ દત્ત બાય આવે ને હા એને કઈ ચિંતા નહીં. હા, અહીંયા કાંઈ ચિંતા નહીં. વાહ, બહુ સરસ, બહુ સરસ, સારું કામ કહેવાય તમારું. બરાબર છે. તમારી જમીન કેટલી છે? 5. 5 વીઘા જમીન છે. હમ. બરાબર. ફાર્મ હાઉસ એટલે 5 વીઘા થાય ને. બરાબર છે. આમ તમારે કઈ શરીરમાં કઈ ખામી? કાંઈ નહીં, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. એમ હોળે હોળ. સોડાનો. હા. વાહ. પછી તમે કડવા પાટીદાર છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે આપણે હાલે. આગળ સમાજ જોઈએ? બાવાજી બ્રાહ્મણ છે, પછી લેવા પટેલ છે, એમાંય હાલે. એમ હમ. બરાબર છે, બરાબર છે. બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર એવું કોઈ હોય તો ઈ હાલે? હાલ છે. એવું છે. બરાબર છે. કેટલું ભણ્યા છો તમે? 8. 8 ભણ્યા છો. હમ. તો તમારો મોબાઈલ નંબર આપણે જાહેર કરવો છે? જાહેર જો એમાં જાહેર કરવો હોય તો કરો. તમને જેમ ઈચ્છા લાગે એમ કરવો હોય તો કરવાનો. મને તો બે અનુકૂળ રહે. જો તમે તમારો નંબર ન નાખો તો મને ફોન આવે તો હું તમારો કોન્ટેક્ટ કરું, અને તમારો નંબર તમે જાહેર કરો તો તમને ડાયરેક્ટ ફોન આવે. નાખવું હોય તો નાખી દો, નકર બોલો ન નંબર નાખો. તમારો. એમાં શું છે, તમારી જેવા વાત કરે ને તો વધારે સારું લાગે, એમ કઈ કઈ હોય ને તો. ઈ તો બધી સાચી જ વાત છે, પણ આ તો ઘણા વ્યક્તિને એમ થાય કે ભાઈ ના અમારો નાખો, કદાચ કોઈનો ફોન કરવો હોય તો અમને ડાયરેક્ટ કરી શકે ને. ના ના, તમને મારે માન આપવું પડે. ના ના, તમે એવું કઈ માનનું ન હોય, પણ એમાં શું હોય, સાંભળો, મારા ફોન આવતા હોય વ્યસ્ત, સમજી ગયા? હવે જે કોઈને કદાચ તમારી કોન્ટેક્ટ કરવો હોય અને મારો ફોન આવતો હોય વ્યસ્ત, મને 4-5 રિંગો કરે ને પછી થાકી જાય, ન કરે ફોન, તો તમારો અટકે કે ન અટકે? અટકે. ઓલું ડાયરેક્ટ તમને ફોન કરે, પછી તમે મને ફોન કરો તો હાલે. ના, ઈ તો બરોબર જ છે બાકી ને. તમારી મોજ હો ભાઈ, હું કઈ તમને કહી ના શકું. ના ના, તો નાખી જ દેજો તમે. બોલો નંબર તમારો. 63 55 63 55 45 25 45 25 36. 36. ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને કોઈ સારું પાત્ર મળી જાય. તમારો મને ખાસ કરીને ફોટો મોકલી આપજો. કાંઈ વાંધો બરાબર છે. નહીં. અને બીજું મારે ખાસ તમને ઈ કહેવાનું છે કે તમારો નંબર જાહેર થાય, કોઈ એવા વ્યક્તિને ફોન આવશે જે ફ્રોડ હોય. માનો કે એમ કહે કે ભાઈ અમારે અહીંયા પાત્ર છે અમારી પાસે, પણ તમારે અમારે સંસ્થામાં સભ્ય ફી તરીકે એટલા પૈસા ભરવા પડે. તો એવી રીતે ક્યાંય પૈસા દેતા નહીં કોઈને, મોબાઈલ થી કે ગૂગલ પે થી, કેવી રીતે કોઈ સાથે વહીવટ જ નહીં કરતા. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો. બાકી કોઈ જાતનો વાંધો નથી. બરાબર ને? ભલે કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ પર. બરાબર છે? કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો મસ્ત નો મને. ભલે ભલે, મસ્ત નો ફોટો મોકલો. સીતારામ સીતારામ. સીતારામ ભાઈ, સીતારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.